हेलो विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો એના સ્વાધ્યાયના દાખલાઓ લાસ્ટ ટાઈમ સ્ટાર્ટ કરેલા. આજે સ્વાધ્યાયનો દાખલા નંબર 7 કરીએ છીએ. હવે પહેલું છે, સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા એ સળંગ વક્ર છે, એટલે કે ક્ષેત્ર રેખાઓને અચાનક ભંગાણો કે ગાબડા કે વિચ્છેદ ન હોઈ શકે. આવું શા માટે? તો મિત્રો, આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ કરેલી, એમાં પણ આ વાત કરેલી કે ધારો કે કોઈ વિદ્યુત ક્ષેત્ર છે, ધારો કે બિંદુવત વિદ્યુત ભારનું, તો બિંદુવત વિદ્યુત ભારની નજીક વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય, પછી દૂર જાઓ એમ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય. એ વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક નિરૂપણ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો એ વિદ્યુત ક્ષેત્ર ક્રમશઃ ઘટતું અનંત અંતરે જઈને 0 થઈ જાય. પણ વચ્ચે ક્યાંય કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ન હોય એવું બની શકે નહીં. એટલે વિદ્યુત ક્ષેત્ર વચ્ચે શૂન્ય ના હોય એનો અર્થ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ વચ્ચે ના હોય એવું ના બને. એટલે એ સતત જ હોય, એટલે વચ્ચે ક્યાંય બ્રેક થતી નથી. બીજું છે, બે ક્ષેત્ર રેખાઓ કોઈ પણ બિંદુએ એકબીજાને શા માટે છેદતી નથી એ સમજાવો. તો મિત્રો, આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા કરેલી કે વિદ્યુત ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશા તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય છે. તો જો બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે એકબીજાને છેદે તો છેદ બિંદુ આગળ બંને ક્ષેત્ર રેખાને આવા બે સ્પર્શક બને. ધારો કે આ પી બિંદુએ, તો એ બે સ્પર્શકનો મતલબ બે વિદ્યુત ક્ષેત્રો થયા ને. તો એક જ બિંદુ આગળ બે વિદ્યુત ક્ષેત્રો હોઈ શકે નહીં, કારણ કે સદિશને એક જ દિશા હોય. એટલે જો બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો છેદ બિંદુ આગળ બે સ્પર્શક બને, જે છેદ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રને બે દિશાઓ હોવાનું સૂચવે, જે શક્ય નથી. માટે બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે એ પણ શક્ય નથી. નજીક હોઈ શકે, દૂર હોઈ શકે, પણ ક્રોસ ના થાય. ઓકે, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણું. બે બિંદુવત વિદ્યુત ભારો QA 3 માઇક્રોકુલમ અને QB -3 માઇક્રોકુલમ એકબીજાથી શૂન્યાવકાશમાં 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. તો પહેલાં બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્યબિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો આવા બે વિદ્યુત ભારો છે QA અને QB, અને આ O છે એ એનું મધ્યબિંદુ છે ABનું. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. પછી બીજું કરવાનું છે કે 1.5 × 10⁻⁹ કુલંબ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુત ભાર આ બિંદુએ મૂકવામાં આવે, આ બિંદુ એટલે O બિંદુએ, તો એની પર કેટલું બળ લાગશે એની વાત પછી. તો મિત્રો, અહીંયા O બિંદુ આગળ કોણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે? તો નેચરલી બંને QA અને QB. તો ધનનું વિદ્યુત ક્ષેત્ર ધનથી દૂર આમ હોય, આ રીતે, આ EA થયું. ઋણનું વિદ્યુત ક્ષેત્ર ઋણ તરફ હોય તો એ પણ એમ જ થાય. બીજું કે બંને વિદ્યુત ભારોના મૂલ્યો સરખા છે, અને અહીંયાથી અંતર પણ 10-10 સેન્ટીમીટર સરખું હોય, કારણ કે આ O છે એ ABનું મધ્યબિંદુ છે. તો આ EA અને EB બંને વિદ્યુત ક્ષેત્રો પણ સમાન થશે, અને બંને એક જ દિશામાં છે, એટલે આપણે અદિશ સરવાળો લઈએ તો કુલ વિદ્યુત ક્ષેત્ર EA + EB બંને સેમ જ છે, એટલે 2EA લખી શકાય. એટલે આ 2, અને બિંદુવત વિદ્યુત ભાર માટે KQA/R². તો આ 2, K એટલે 9 × 10⁹, QA 3 × 10⁻⁶ કુલમ /R² એટલે આ બે વચ્ચેનું અંતર A થી O 10 સેન્ટીમીટર છે, એટલે 10 × 10⁻² મીટર એનો હોલ સ્ક્વેર. તો એનું સાદુરૂપ આપ્યું તો વિદ્યુત ક્ષેત્ર મળ્યું આપણને
5.4 × 10⁶ ન્યૂટન જેટલું થાય. દિશા કઈ થઈ? તો આમ, એટલે O થી B તરફની. ડાયપોલ જેવું જ છે ને, આ ડાયપોલના મધ્યબિંદુ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્રનું આપણે કર્યું સેમ એ ટાઈપનું થયું. પણ અહીંયા બંને વિદ્યુત ક્ષેત્રો એક જ દિશામાં છે, એટલે આપણે સાદો સરવાળો લીધો છે, અદિશ સરવાળો. ઓકે, હવે બી જોઈએ કે 1.5 × 10⁻⁹ કુલંબ માન ધરાવતો ઋણ પરીક્ષણ વિદ્યુતભાર O પર મૂકીએ તો એની પર કેટલું બળ લાગે? તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા પરથી શોધી કાઢીએ આપણે. જુઓ, તો મિત્રો મધ્યબિંદુ O ઉપર આપણે 1.5 × 10⁻⁹ કુલંબનો ઋણ વિદ્યુતભાર મૂકીએ તો એની પર કેટલું બળ લાગે? તો આપણે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા કરતા હતા E F/Q, માટે F = QE. તો Qનું મૂલ્ય આપણને આપ્યું છે -1.6 × 10⁻⁹ કુલંબ, અને O પરનું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી કાઢ્યું 5.4 × 10⁶ ન્યૂટન પર કુલંબ. તો બળ મળ્યું F = -8.1 × 10⁻³ ન્યૂટન. અહીંયા બળનું મૂલ્ય ઋણ મળ્યું, એનો મતલબ શું થાય કે વિદ્યુત ક્ષેત્રની દિશા કરતાં આ બળ છે એ વિરુદ્ધ દિશામાં હશે. તો મિત્રો વિદ્યુત ક્ષેત્ર છે એ O થી B તરફ હતું, આ બળ O થી A તરફનું હોય. ઓકે, એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે છે. ઓકે, નેક્સ્ટ. ઓકે, સ્વાધ્યાયનો દાખલા નંબર 9 છે. એક તંત્રમાં બે વિદ્યુતભારો QA 2.5 × 10⁻⁷ કુલંબ અને QB -2.5 × 10⁻⁷ કુલંબ અનુક્રમે A 00 -15 સેન્ટીમીટર અને B 00 +15 સેન્ટીમીટર ઉપર મૂકેલા છે. તો આ ઋણ Z અક્ષ ઉપર હોય અને આ ધન Z અક્ષ ઉપર હોય ને. X અને Y આમ શૂન્ય છે, એટલે આ Z અક્ષ પર છે એવું કહેવાય. તો તંત્રનો કુલ વિદ્યુતભાર અને વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા એટલે ડાયપોલ મોમેન્ટ શોધો. તો મિત્રો વિદ્યુતભારોની ગોઠવણી આ રીતે છે કે ધારો કે આ Z અક્ષ છે અને Z અક્ષ ઉપર 00 -15 સેન્ટીમીટર પર QA વિદ્યુતભાર એટલે આ મૂકેલો છે, અને 00 +15 સેન્ટીમીટર એટલે ધન Z અક્ષ ઉપર અહીંયા QB મૂકેલો છે. અને આ જે આમાક્ષોનું ઉગમ બિંદુ O છે એ ડાયપોલનું મધ્ય બિંદુ થઈ જશે. ઓકે, એટલે આ બે વચ્ચેનું અંતર 15 ને 15 30 સેન્ટીમીટર ગણાય. તો સૌથી પહેલાં આપણે ડાયપોલનો કુલ વિદ્યુતભાર કરવો છે, અને કુલ વિદ્યુતભાર એટલે QA + QB. તો QAનું મૂલ્ય છે 2.5 × 10⁻⁷ કુલંબ પ્લસ QB છે -2.5 × 10⁻⁷ કુલંબ. તો 0 થઈ જાય. આપણને ખબર જ છે ને, ડાયપોલનો કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય છે, પણ એનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. કારણ શું કે બંને વિદ્યુત ભારોના સ્થાન અલગ અલગ છે, એટલે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન હોય. હવે એની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે ચાકમાત્રા શોધી કાઢીએ. મિત્રો ડાયપોલ મોમેન્ટ શોધવા માટે સૌથી પહેલાં તો બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર QA અને QB વચ્ચેનું અંતર શોધવું પડે. તો અહીંયા એ AB એટલે 2A કહેવાય છે. તો મધ્યબિંદુથી Aનું અંતર 15 સેન્ટીમીટર અને Bનું અંતર પણ 15 સેન્ટીમીટર, એટલે બે વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર છે, એટલે 30 × 10⁻² મીટર છે. હવે ડાયપોલ મોમેન્ટ P = Q × 2A. Q એટલે બેમાંથી કોઈ પણ એક વિદ્યુત ભારનું માત્ર મૂલ્ય લખવાનું 2.5 × 10⁻⁷ કુલંબ ઇન્ટુ બે વચ્ચેનું અંતર 30 × 10⁻² મીટર. એટલે આ બંનેનો ગુણાકાર કર્યો તો ડાયપોલ મોમેન્ટ મળી 7.5 × 10⁻8 કુલંબ ઇન્ટુ મીટર. સેન્ટીમીટર નથી, કુલંબ ઇન્ટુ મીટર, C કેપિટલ લખવાનું છે. અને આપણને ખબર છે કે ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ હોય. તો અહીંયા QB છે એ ઋણ વિદ્યુત ભાર છે અને QA ધન છે, એટલે
દિશા QB થી QA તરફ એટલે કે ઋણ Z અક્ષની દિશામાં છે. ઓકે, નેક્સ્ટ દાખલા નંબર 10. 4 × 10⁻⁹ કુલમ્બ ઇન્ટુ મીટરની ડાયપોલ ચાક માત્રા એટલે ડાયપોલ મોમેન્ટ P ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5 × 10⁴ ન્યૂટન પર કુલમનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણે રહેલી છે. તો આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માન એટલે મૂલ્ય શોધો. તો ડાયપોલ મોમેન્ટ આપી છે, વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, બે વચ્ચેનો ખૂણો આપ્યો છે. તો ટોર્કનું સૂત્ર આપણને ખબર છે, ટોર્કનું મૂલ્ય કરીએ તો ટો બરાબર PE sin θ. તો ડાયપોલ મોમેન્ટ છે 4 × 10⁻⁹, વિદ્યુત ક્ષેત્ર છે 5 × 10⁴ અને સાઇન 30 ડિગ્રી. તો મિત્રો આ બંનેનો ગુણાકાર કરો એટલે 20, આ બંનેના ઘાતાંકોનો સરવાળો કરો એટલે આ 10⁻⁵ અને સાઇન 30 એટલે હાફ થાય. એટલે આ 10 × 10⁻⁵ એટલે 10⁻⁴ ન્યૂટન ઇન્ટુ મીટર થાય. જૂલ પણ કહી શકાય. આ ટોર્કનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ કહેવાય. ઓકે, નેક્સ્ટ છે ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા ઉપર 3 × 10⁻⁷ કુલંબ ઋણ વિદ્યુત ભાર છે. ઊનનો વિદ્યુત ભાર ધન હોય અને પોલિથીનના ટુકડાનો ઋણ હોય. એ પોલિથીન એટલે પ્લાસ્ટિક. તો સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા છે એ કહો, અને ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે તો જોઈએ આપણે. સૌથી પહેલાં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે. તો આપણને વિદ્યુત ભાર આપ્યો છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર આપણને ખબર જ છે. તો Q બરાબર Ne માટે N બરાબર Q/E. તો પોલિથીન પરનો ઋણ વિદ્યુત ભાર આટલો આપ્યો છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર પર ઋણ છે, સંખ્યા તો પ્લસમાં જ આવશે અને બહુ મોટી સંખ્યા હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 1.875 × 10⁻². હવે એવું પૂછ્યું છે કે એ જે પોલિથીન છે એ અને ઊન એમાં વિદ્યુત ભાર ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થાય છે. તો મિત્રો અહીંયા પોલિથીન ઋણ વિદ્યુત ભારિત છે એનો અર્થ શું થયો કે એની પર ઇલેક્ટ્રોન આવેલા છે. ક્યાંથી? તો ઘસવા દરમિયાન ઊન પરથી ઇલેક્ટ્રોન પોલિથીન ઉપર ટ્રાન્સફર થતા હોય છે. ઓકે, એટલે ઊન ધન વિદ્યુત ભારિત બને અને પોલિથીન ઋણ વિદ્યુત ભારિત બને છે. હવે એવું પૂછ્યું છે કે કોઈ દળ ટ્રાન્સફર થયું હોય. હા, ઇલેક્ટ્રોન છે એ દળ ધરાવતો કણ છે. તો ઇલેક્ટ્રોન જો ઊન પરથી પોલિથીન ઉપર ટ્રાન્સફર થતા હોય તો પ્રત્યેક ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ છે. તો જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય એટલું આટલા વડે ગુણો એટલું દળ પણ ટ્રાન્સફર થયું કહેવાય. તો એ ટ્રાન્સફર થયેલું દળ એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા પ્રત્યેક ઇલેક્ટ્રોનનું દળ. એટલે આ ઇલેક્ટ્રોનની સંખ્યા અને આ એક ઇલેક્ટ્રોનનું દળ, તો એ ગુણાકાર કરીએ તો ટ્રાન્સફર થયેલું દળ છે એ 1.706 × 10⁻18 કિલોગ્રામ થાય. બહુ જ સૂક્ષ્મ છે પણ થાય. કોનું દળ વધે અને કોનું ઘટે? તો જે ઇલેક્ટ્રોન મેળવે એનું દળ વધે, અહીંયા પોલિથીન, અને જે ઇલેક્ટ્રોન ગુમાવે એનું દળ ઓછું થાય, અહીંયા ઊન. એટલે જે ઋણ વિદ્યુત ભારિત પોલિથીન છે એની પર આટલું વધારાનું દળ આવે છે. ઓકે, નેક્સ્ટ સ્વાધ્યાયનો 12મો દાખલો છે. હવે કોપરના અલગ કરેલા બે ગોળાઓ A અને Bના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. જો દરેક પરનો વિદ્યુત ભાર 6.5 × 10⁻⁷ કુલંબ હોય તો એમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણ બળ કેટલું હશે? એ તો કુલમના નિયમથી મળી જાય, બંને પર સરખો વિદ્યુત ભાર છે.
એ અને બી વચ્ચેના અંતરની સરખામણીએ એમની ત્રિજ્યાઓ અવગણી શકાય એવી છે, એટલે એ બિંદુવત વિદ્યુતભારો છે એવું ગણવાનું. પછી બીજું કરવાનું છે કે દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને એમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો અપાકર્ષણ બળ કેટલું લાગશે, તો એની વાત પછી. તો આપણને બંને ગોળાઓ પરનો વિદ્યુતભાર સરખો આપ્યો છે, Q1 અને Q2 6.5 × 10⁻⁷ કુલમ. બે વચ્ચેનું અંતર છે 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર, કે આપણને ખબર જ છે, અને બળ શોધવું છે. જોઈએ. સૌથી પહેલાં આપણે બંને વિદ્યુતભારો વચ્ચેનું અપાકર્ષણ બળ કુલમના નિયમથી શોધી કાઢીએ. F = K Q1 Q2/r², K 9 × 10⁹, Q1 Q2 બંને સરખા છે, 6.5 × 10⁻⁷ કુલમ, એનો હોલ સ્ક્વેર કરી દેવાય. બે વચ્ચેનું અંતર 0.5 મીટર આપ્યું છે, એનો સ્ક્વેર. તો એ સાદું રૂપ આપીએ તો આપણને બળનું મૂલ્ય મળી ગયું 1.521 × 10⁻² ન્યૂટન. અપાકર્ષણ પ્રકારનું જોઈએ નેચરલી, બંને ધન છે એટલે. હવે શું કીધું છે કે Q1 અને Q2 બંને બમણા કરવાના અને બે વચ્ચેનું અંતર અડધું કરવાનું. તો નવું બળ F' કહીએ તો આ K, Q1 ડબલ કર્યું એટલે 2Q1, Q2 ને ડબલ કર્યું એટલે 2Q2, અને અંતર r માંથી અડધું r/2 કર્યું, એનો સ્ક્વેર. તો આ 2 × 2 એટલે 4 થશે, અને આ r²/4 4 ઉપર જશે એટલે 4 × 4 16 થઈ જાય. 16K Q1 Q2/r². પણ આ K Q1 Q2/r² એટલે તો જૂનું બળ જે છે F, એટલે પહેલાં કરતાં બળ 16 ગણું થઈ જાય. મૂલ્ય કેટલું થાય એ ગણવું હોય તો આપણે પહેલાં જે બળ શોધ્યું છે એના ગુણ્યા 16 કરી દઈએ. તો આ 16 × 1.521 × 10⁻², એટલે એ બળ થશે 0.24 ન્યૂટન. ઓકે, આવશે. નેક્સ્ટ, ધારો કે સ્વાધ્યાય એટલે આપણે ઉપરનો જે 12મો દાખલો કર્યો એમાંના બંને ગોળાઓ એક સમાન માપના છે, એટલે સેમ ત્રિજ્યાના. ત્રીજો એમના જેવો જ પણ વિદ્યુતભાર રહિત ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી એ બંનેને દૂર કરવામાં આવે છે. હવે એ અને બી વચ્ચેનું નવું અપાકર્ષણ બળ કેટલું હશે? તો અહીંયા બંને ગોળાઓ પરના વિદ્યુતભાર આપણને આપેલા છે 6.5 × 10⁻⁷ કુલમ, જે આપણને 12મા દાખલામાં આપેલા હતા એ જ. તો હવે આપણે એક ત્રીજો ખાલી ગોળો લઈએ C, સેમ સાઇઝનો પણ વિદ્યુતભાર રહિત છે. હવે એ ગોળા સાથે એનો સંપર્ક કરાવવામાં આવે પછી એ બેને અલગ કરો તો આપણે ભૌતિક સંપર્ક દ્વારા વિદ્યુતભાર કરવાની રીત કરી હતી. તો એ અનુસાર Cનો વિદ્યુતભાર 0 છે, એનો વિદ્યુતભાર Q છે. બંનેને સંપર્કમાં લાવો એટલે કુલ વિદ્યુતભાર 0 + Q એટલે ટોટલ Q થયો. પછી છૂટા પાડો એટલે બે પર અડધો વિદ્યુતભાર વહેંચાઈ જાય, એટલે A અને C બંને પર વિદ્યુતભાર Q/2 થઈ જશે. ઓકે, આકૃતિથી જોઈએ એટલે ખ્યાલ આવશે. આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે ગોળા A પરનો વિદ્યુતભાર Q છે, ગોળો C વિદ્યુતભાર રહિત છે એટલે એના પરનો વિદ્યુતભાર 0 છે. એ બંનેને સંપર્કમાં લાવો એટલે ટોટલ વિદ્યુતભાર Q + 0 એટલે Q થાય. પછી બેને અલગ કરીએ એટલે બે પર Q/2 વિદ્યુતભાર વહેંચાઈ જાય. હવે આ જે ગોળો C છે જેની પર હવે Q/2 વિદ્યુતભાર છે એને B સાથે સંપર્કમાં લાવીને છૂટું પાડવાનો છે. તો B પર વિદ્યુતભાર ઓલરેડી Q છે જ, C પરનો વિદ્યુતભાર હવે Q/2 છે. બંનેને સંપર્કમાં લાવો એટલે ટોટલ વિદ્યુતભાર Q + Q/2 એટલે 3Q/2 થાય. પછી એ બંનેને અલગ કરી દો એટલે બે પર એનો અડધો વિદ્યુતભાર વહેંચાઈ જાય, 3Q/4. ઓકે, એટલે હવે B પરનો વિદ્યુતભાર 3Q/4 છે અને C પર પણ
3q/2 છે. એ ઉપર q/2 છે. આપણે એ અને બીને ફરી પાછા આર અંતરે ગોઠવવાના છે. તો એ ઉપરનો નવો વિદ્યુતભાર થયો q/2, બી પરનો નવો વિદ્યુતભાર થયો 3q/4 અને એ બે વચ્ચેનું અંતર આર છે. તો કુલમના નિયમ પ્રમાણે બળ શોધી કાઢીએ તો કે નવો વિદ્યુતભાર હવે એનો q/2, બીનો 3q/4 અપોન અંતર એટલું ને એટલું જ છે r²નું r² છે. તો આ 3 અને આ 2 × 4 એટલે 3/8 કે q²/r². એટલે પહેલાં કરતાં બળ કેટલા 3/8 ગણું થઈ જાય. તો શરૂઆતમાં બળ 1.521 × 10⁻² ન્યૂટન હતું જ, આપણે દાખલા 12મા દાખલામાં ગણેલું જ. તો હવે નવું બળ આટલું થઈ જાય અને થોડુંક સારું લગાડવું હોય તો એક પોઈન્ટ ખસેડી દઈએ તો 5.7 × 10⁻³ ન્યૂટન થઈ જાય. એટલે પહેલાં કરતાં ટૂંકમાં 3/8 ગણું થઈ જાય છે. ઓકે, નેક્સ્ટ. આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 વિદ્યુતભારોના ગતિપથ દર્શાવેલા છે. 3 વિદ્યુતભારોના ચિહ્ન આપો અને કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે જોઈએ. ચલો, અહીંયા એક વિદ્યુત ક્ષેત્ર છે. આ ધન પ્લેટ છે અને ઋણ પ્લેટ છે, એટલે વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ આમ છે. અને એમાં 3 વિદ્યુતભારો આ રીતે દાખલ થાય છે. તો આપણને ખબર છે કે ઋણ વિદ્યુતભાર છે એ ધન પ્લેટ તરફ આકર્ષે અને ધન વિદ્યુતભાર છે એ ઋણ પ્લેટ તરફ આકર્ષાય અને ઋણ વિદ્યુતભાર છે એ ધન વિદ્યુતભાર તરફ આકર્ષાશે. જોઈએ આગળ. તો મિત્રો, આકૃતિ પરથી આપણને ખબર છે કે કણ 1 અને કણ 2 એ ધન પ્લેટ તરફ આકર્ષાય છે. એનો અર્થ એવો થયો કે આ બંને કણો ઋણ વિદ્યુતભારિત હોય અને કણ 3 છે એ ઋણ પ્લેટ તરફ આકર્ષાય છે. એનો મતલબ કે આ ત્રીજો વિદ્યુતભાર છે એ ધન હોય. ઓકે, હવે કોના માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મોટો હોય એ શોધવું છે. તો એ વિચલન પરથી ખબર પડે છે કે આ બધા ધારો કે એક સમાન વેગથી દાખલ કરેલા છે. તો એનું જે વિચલન છે, ડિફ્લેક્શન વળાંક, એ q/m ગુણોત્તર પર આધારિત હોય છે. કેવી રીતે? તો F બરાબર ma એટલે A F/m. વિદ્યુતીય બળ F બરાબર QE, એમનું એમ જ નીચે. હવે વિચલનની વાત કરીએ તો y બરાબર હાફ AT² લઈ લઈએ આપણે, V0t જવા દઈએ છીએ. તો આ હાફ a એટલે QE/m × t². તો એ અનુસાર y ચલે છે q/m છે. તો જે કણ માટે q/m ગુણોત્તર સૌથી વધુ હોય એનું વિચલન પણ સૌથી વધુ હોય. તો આકૃતિમાં જોઈએ તો કણ 3 છે એ સૌથી વધુ વિચલન પામે છે. એનો મતલબ કે કણ 3 માટે q/m ગુણોત્તર સૌથી મોટો હોય, એટલે એનો વિદ્યુતભાર વધુ અને દળ ઓછું હોય, એટલે q/m ગુણોત્તર મોટો હોય. ઓકે, તો આજે આટલું. અને જે વિદ્યાર્થી મિત્રોએ હજુ ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય એ વહેલી તકે સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પણ દબાવો, તો તમને નિયમિત રીતે વિડીયોનું જે નોટિફિકેશન છે એ મળતું રહેશે અને નિયમિત રીતે આપણે અભ્યાસ કરીશું. તો ટેક કેર એન્ડ સ્ટડી વેલ. ઓકે, દેટ્સ ઇટ.